નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે ટેસ્ટ લેવાના છીએ જે તમને અવારનવાર દરેક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી નીવડશે. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ આજનો પ્રશ્ન નંબર 1. અસ્પૃશ્યતા આચરણને સજાપાત્ર ગુનો માનવાની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? ઓપ્શન એ અનુચ્છેદ 14, ઓપ્શન બી અનુચ્છેદ 16, ઓપ્શન સી અનુચ્છેદ 15, ઓપ્શન ડી અનુચ્છેદ 17. અસ્પૃશ્યતા આચરણને સજાપાત્ર ગુનો માનવાની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? અનુચ્છેદ 14, અનુચ્છેદ 16, અનુચ્છેદ 15 કે અનુચ્છેદ 17? વિદ્યાર્થી મિત્રો, જમને જે પણ પ્રશ્નનો જવાબ આવડતો હોય તે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો, જેથી તમારું પણ એક રિવિઝન થઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણો જવાબ રહેશે ઓપ્શન ડી અનુચ્છેદ 17. અસ્પૃશ્યતા આચરણને સજાપાત્ર ગુનો માનવાની જોગવાઈ બંધારણના અનુચ્છેદ 17માં કરવામાં આવી છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ગુજરાતમાં મહિલા અનામત બેઠકોની સંખ્યા કેટલા સુધી છે? ઓપ્શન એ 40%, ઓપ્શન બી 60%, ઓપ્શન સી 50%, ઓપ્શન ડી ઉપરોક્ત એક પણ નહીં. ગુજરાતમાં મહિલા અનામત બેઠકોની સંખ્યા કેટલા સુધી છે? 40%, 60%, 50% કે ઉપરોક્ત એક પણ નહીં. વિદ્યાર્થી મિત્રો, તમને 5 સેકન્ડનો ટાઈમ આપવામાં આવે છે, જે તમને જવાબ કમેન્ટ બોક્સમાં જણાવવાનો છે. તો ગુજરાતમાં મહિલા અનામત બેઠકોની સંખ્યા, તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી 50% આપવામાં આવી છે. ગુજરાતમાં મહિલા અનામત બેઠકોની સંખ્યા કેટલી આપવામાં આવી? 50%. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. અન્ય પછાત વર્ગો માટે સૌ પ્રથમ પંચની રચના ક્યારે કરવામાં આવી હતી? ઓપ્શન એ 1953માં, ઓપ્શન બી 1954માં, ઓપ્શન સી 1973માં, ઓપ્શન ડી 1952માં. અન્ય પછાત વર્ગો માટે સૌ પ્રથમ પંચની રચના ક્યારે કરવામાં આવી હતી? 1953માં, 1954માં, 1973માં કે 1952માં? તો વિદ્યાર્થી મિત્રો, આપણો જવાબ રહેશે ઓપ્શન એ 1953માં. અન્ય પછાત વર્ગો માટે સૌ પ્રથમ પંચની રચના 1953માં કરવામાં આવી હતી. નેક્સ્ટ પ્રશ્ન. વિશ્વની વધી રહેલી જલવાયુ પરિવર્તનની સમસ્યાને ડામવા માટે 2015માં કયા સ્થળે સંયુક્ત રાષ્ટ્ર જળવાયુ પરિવર્તન સંમેલન યોજાયું હતું? ઓપ્શન એ જીનીવા, ઓપ્શન બી ન્યૂયોર્ક, ઓપ્શન સી વોશિંગ્ટન, ઓપ્શન ડી પેરિસ. વિશ્વની વધી રહેલી જળવાયુ પરિવર્તનની સમસ્યાને ડામવા માટે 2015માં કયા સ્થળે સંયુક્ત રાષ્ટ્ર જળવાયુ પરિવર્તન સંમેલન યોજાયું હતું? જીનીવા, ન્યૂયોર્ક, વોશિંગ્ટન કે પેરિસ? તો વિદ્યાર્થી મિત્રો, આપણો જવાબ રહેશે ઓપ્શન ડી પેરિસ ખાતે. વિશ્વની વધી રહેલી જળવાયુ પરિવર્તનની સમસ્યાને ડામવા માટે 2015માં પેરિસ ખાતે સંયુક્ત રાષ્ટ્ર જળવાયુ પરિવર્તન સંમેલન યોજાયું હતું. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ચિપકો આંદોલન કયા વર્ષે થયું હતું? ચિપકો આંદોલન કયા વર્ષે થયું હતું? 1965માં, ઓપ્શન બી 1970માં, ઓપ્શન સી 1974માં કે ઓપ્શન ડી 1975માં? ચિપકો આંદોલન કયા વર્ષે થયું હતું? 1965, 1970, 1974 કે 1975? તો આપણો જવાબ રહેશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન બી 1970માં. ચિપકો આંદોલન 1970માં થયું હતું. નેક્સ્ટ પ્રશ્ન. સત્રિયા એ ભારતના કયા રાજ્યનું શાસ્ત્રીય નૃત્ય છે? સત્રિયા એ ભારતના કયા રાજ્યનું શાસ્ત્રીય નૃત્ય છે? ઓપ્શન એ મણિપુર, ઓપ્શન બી કર્ણાટક, ઓપ્શન સી આસામ, ઓપ્શન ડી કેરળ. સત્રિયા એ ભારતના કયા રાજ્યનું શાસ્ત્રીય નૃત્ય છે? મણિપુર, કર્ણાટક, આસામ કે કેરળ? તો આપણો જવાબ રહેશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી આસામ. સત્રિયા એ ભારતના આસામ રાજ્યનું શાસ્ત્રીય નૃત્ય છે. નેક્સ્ટ પ્રશ્ન. વસ્તુની કિંમત વધતા માંગમાં શું ફેરફાર થાય છે? વસ્તુની કિંમત વધતા માંગમાં શું ફેરફાર થાય છે? ઓપ્શન એ માંગમાં વધારો થાય છે, ઓપ્શન બી માંગમાં સંકોચન થાય છે, ઓપ્શન સી કંઈ જ ફેર ના પડે, ઓપ્શન ડી ઉપરોક્ત એક પણ નહીં. વસ્તુની કિંમત વધતા માંગમાં શું ફેરફાર થાય છે?
માંગમાં વધારો થાય, માંગમાં સંકોચન થાય, કંઈ જ ફેર ના પડે કે ઉપરોક્ત એક પણ નહીં? વિદ્યાર્થી મિત્રો જવાબ જલ્દીથી કમેન્ટ બોક્સમાં જણાવો. અને હા વિદ્યાર્થી મિત્રો, જો તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. તો મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, માંગમાં સંકોચન થાય. વસ્તુની કિંમત વધતા માંગમાં સંકોચન થાય. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ભારતની નીચેનામાંથી કઈ નદી બંગાળની ખાડીમાં જાય છે? ઓપ્શન એ તાપી, ઓપ્શન બી ગોદાવરી, ઓપ્શન સી નર્મદા, ઓપ્શન ડી મહી. ભારતની નીચેનામાંથી કઈ નદી બંગાળની ખાડીમાં જાય છે? તાપી, ગોદાવરી, નર્મદા કે મહી? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી ગોદાવરી. ગોદાવરી નદી બંગાળની ખાડીમાં જાય છે. નેક્સ્ટ પ્રશ્ન. માનવ શરીરમાં નીચેનામાંથી કઈ ગ્રંથિઓ પિત્તનો રસ સ્ત્રાવ કરે છે? માનવ શરીરમાં નીચેનામાંથી કઈ ગ્રંથિઓ પિત્તનો રસ સ્ત્રાવ કરે છે? ઓપ્શન એ સ્વાદુપિંડ, ઓપ્શન બી યકૃત, ઓપ્શન સી પિચ્યુટરી, ઓપ્શન ડી પિનિયલ. જલ્દીથી જવાબ કમેન્ટ બોક્સમાં આપો વિદ્યાર્થી મિત્રો કે માનવ શરીરમાં નીચેનામાંથી કઈ ગ્રંથિઓ પિત્તનો રસ સ્ત્રાવ કરે છે? સ્વાદુપિંડ, યકૃત, પિચ્યુટરી કે પિનિયલ? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી યકૃત. માનવ શરીરમાં યકૃત એ પિત્તનો રસ સ્ત્રાવ કરે છે. નેક્સ્ટ પ્રશ્ન. ઉત્પાદનમાં એક એકમનો વધારો અથવા ઘટાડો થવાથી કુલ ઉત્પાદન ખર્ચમાં ફેરફાર થાય તેને શું કહે છે? ઓપ્શન એ સ્થિર ખર્ચ, ઓપ્શન બી સરેરાશ સ્થિર ખર્ચ, ઓપ્શન સી સીમાંત ખર્ચ, ઓપ્શન ડી ઉપરોક્ત એક પણ નહીં. ઉત્પાદનમાં એક એકમનો વધારો અથવા ઘટાડો થવાથી કુલ ઉત્પાદન ખર્ચમાં વધારો થાય, ફેરફાર થાય તેને શું કહે છે? સ્થિર ખર્ચ, સરેરાશ સ્થિર ખર્ચ, સીમાંત ખર્ચ કે ઉપરોક્ત એક પણ નહીં? તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી સીમાંત ખર્ચ. ઉત્પાદનમાં એક એકમનો વધારો અથવા ઘટાડો થવાથી કુલ ઉત્પાદન ખર્ચમાં જે ફેરફાર થાય તેને સીમાંત ખર્ચ કહે છે. નેક્સ્ટ પ્રશ્ન. GFCI 37માં ગિફ્ટ સિટીની એકંદર રેન્કિંગ શું હતી? ઓપ્શન એ 42, ઓપ્શન બી 44, ઓપ્શન સી 46, ઓપ્શન ડી 48. GFCI 37માં ગિફ્ટ સિટીની એકંદર રેન્કિંગ શું હતી? 42, 44, 46 કે 48? તો આપણો જવાબ રહેશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી 46. GFCI 37માં ગિફ્ટ સિટીની એકંદર રેન્કિંગ હતી 46. નેક્સ્ટ પ્રશ્ન. જોર્ડનના અમ્માન ખાતે યોજાયેલી સિનિયર એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ 2025માં ભારતમાંથી બીજો બ્રોન્ઝ મેડલ કોણે જીત્યો? ઓપ્શન એ સુનિલ કુમાર, ઓપ્શન બી સુશીલ કુમાર, ઓપ્શન સી નિતેશ, ઓપ્શન ડી બજરંગ પુનિયા. જોર્ડનના અમ્માન ખાતે યોજાયેલી સિનિયર એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ 2025માં ભારતમાંથી બીજો બ્રોન્ઝ મેડલ કોણે જીત્યો? સુનિલ કુમાર, સુશીલ કુમાર, નિતેશ કે બજરંગ પુનિયા? તો મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન બી સુશીલ કુમાર. જોર્ડનના અમ્માન ખાતે યોજાયેલ સિનિયર એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ 2025માં ભારતમાંથી બીજો બ્રોન્ઝ મેડલ સુશીલ કુમારે જીત્યો છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સપેરિમેન્ટલ મેડિસિન્સ ક્યાં આવેલી છે? ઓપ્શન એ કોલકાતા, ઓપ્શન બી દિલ્હી, ઓપ્શન સી ચેન્નઈ, ઓપ્શન ડી મુંબઈ. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સપેરિમેન્ટલ મેડિસિન્સ ક્યાં આવેલી છે? કોલકાતા, દિલ્હી, ચેન્નઈ કે મુંબઈ? તો આપણો જવાબ રહેશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન બી દિલ્હી ખાતે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સપેરિમેન્ટલ મેડિસિન્સ દિલ્હી ખાતે આવેલી છે. નેક્સ્ટ પ્રશ્ન. ભારત વૈશ્વિક ચા ઉદ્યોગમાં નોંધપાત્ર સીમાચિહ્નરૂપ સિદ્ધિ હાંસલ કરી રહ્યું છે, જે વર્ષ 2024માં વિશ્વમાં ચાનો નિકાસ કરતો બીજો સૌથી મોટો દેશ બન્યો છે. તો પ્રથમ દેશ કયો છે? ઓપ્શન એ શ્રીલંકા, ઓપ્શન બી કેનિયા, ઓપ્શન સી બ્રાઝિલ, ઓપ્શન ડી ફ્રાન્સ.
ભારત વૈશ્વિક ચા ઉદ્યોગમાં નોંધપાત્ર સીમાચિહ્નરૂપ સિદ્ધિ હાંસલ કરી રહ્યું છે, જે વર્ષ 2024માં વિશ્વમાં ચાનો નિકાસ કરતો બીજો સૌથી મોટો દેશ બન્યો છે. તો પ્રથમ દેશ કયો છે? શ્રીલંકા, કેન્યા, બ્રાઝિલ કે ફ્રાન્સ? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, કેન્યા. પ્રથમ દેશ કેન્યા, બીજો દેશ ભારત, જ્યારે ત્રીજો દેશ શ્રીલંકા છે, જે શ્રીલંકાને બીજા સ્ટેપ પરથી શ્રીલંકાને ત્રીજા સ્ટેપ પર લાવ્યું અને બીજા સ્ટેપ પર ભારત આવી ગયું છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. વર્ષ 2025-26ના પંજાબ રાજ્યના બજેટની કુલ રકમ કેટલી છે? ઓપ્શન એ 1.5 લાખ કરોડ રૂપિયા, 2.36 લાખ કરોડ રૂપિયા, 2.50 લાખ કરોડ રૂપિયા કે 3 લાખ કરોડ રૂપિયા. વર્ષ 2025 અને 26ના પંજાબ રાજ્યના બજેટની કુલ રકમ કેટલી છે? 1.5 લાખ કરોડ રૂપિયા, 2.36 લાખ કરોડ રૂપિયા, 2.50 લાખ કરોડ રૂપિયા કે 3 લાખ કરોડ રૂપિયા? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, 2.36 લાખ કરોડ રૂપિયા બજેટની કુલ રકમ છે. પંજાબ રાજ્યના બજેટની કુલ રકમ 2.36 લાખ કરોડ રૂપિયા છે વર્ષ 2025 અને 26ના. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. કન્વેયર બેલ્ટમાં નીચેનામાંથી શાનો ઉપયોગ થાય છે? એ પોલિથીન, બી નિયોપ્રીન, સી ટેફલોન, ડી પીવીસી. કન્વેયર બેલ્ટમાં નીચેનામાંથી શાનો ઉપયોગ થાય છે? પોલિથીન, નિયોપ્રીન, ટેફલોન કે પીવીસી? વિદ્યાર્થી મિત્રો, જલ્દીથી જવાબ કમેન્ટ બોક્સમાં જણાવો, જેથી તમારું પણ રિવિઝન થતું રહે. તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, નિયોપ્રીન. કન્વેયર બેલ્ટમાં નિયોપ્રીનનો ઉપયોગ થાય છે. ચંદ્રની સપાટી પરથી એક અવકાશયાત્રી આકાશને કેવા રંગનું જોશે? ચંદ્રની સપાટી પરથી એક અવકાશયાત્રી આકાશને કેવા રંગનું જોશે? ઓપ્શન એ વાદળી, સફેદ, સી કાળું, ડી લાલ. ચંદ્રની સપાટી પરથી એક અવકાશયાત્રી આકાશને કેવા રંગનું જોશે? વાદળી, સફેદ, કાળું કે લાલ? વિદ્યાર્થી મિત્રો, જલ્દીથી જવાબ કમેન્ટ બોક્સમાં જણાવો. આ પ્રશ્નનો જવાબ વિદ્યાર્થી મિત્રો દરેક વિદ્યાર્થી મિત્રોને આવડવો જોઈએ. જલ્દીથી કમેન્ટ બોક્સમાં જણાવો વિદ્યાર્થી મિત્રો. તો મિત્રો, આપણો જવાબ રહેશે ઓપ્શન સી, કાળો. ચંદ્રની સપાટી પરથી એક અવકાશયાત્રી આકાશને કાળા રંગનું જોશે. નેક્સ્ટ પ્રશ્ન. ઝિકા વાયરસ ચેપ કોના દ્વારા ફેલાય છે? ઝિકા વાયરસ ચેપ કોના દ્વારા ફેલાય છે? ઓપ્શન એ એનોફિલિસ મચ્છર, ઓપ્શન બી ક્લુલેક્સ મચ્છર, ઓપ્શન સી એડિસ મચ્છર, ઓપ્શન ડી માંકડ. ઝિકા વાયરસ ચેપ કોના દ્વારા ફેલાય છે? એનોફિલિસ મચ્છર, ક્યુલેક્સ મચ્છર, એડિસ મચ્છર કે માંકડ? વિદ્યાર્થી મિત્રો, જો તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા, જેથી હું અવારનવાર તમને આવા વિડીયો પ્રોવાઈડ કરી શકું. તો ઝિકા વાયરસ ચેપ કોના દ્વારા ફેલાય છે? એનો જવાબ રહેશે વિદ્યાર્થી મિત્રો આપણો ઓપ્શન સી, એડિસ મચ્છર. એડિસ મચ્છરથી ઝિકા વાયરસ ચેપ ફેલાય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. નીચેનામાંથી કયો કૃષિ આધારિત ઉદ્યોગ છે? ઓપ્શન એ એલ્યુમિનિયમ, ઓપ્શન બી આયર્ન અને સ્ટીલ, ઓપ્શન સી કોલસો, ઓપ્શન ડી ખાંડ. નીચેનામાંથી કયો કૃષિ આધારિત ઉદ્યોગ છે? એલ્યુમિનિયમ, આયર્ન અને સ્ટીલ, કોલસો કે ખાંડ? વિદ્યાર્થી મિત્રો, આપણો જવાબ રહેશે ઓપ્શન ડી, ખાંડ. ખાંડ એ કૃષિ આધારિત ઉદ્યોગ છે. નેક્સ્ટ પ્રશ્ન. મધનું મુખ્ય ઘટક કયું છે? ઓપ્શન એ સુક્રોઝ, ઓપ્શન બી ગ્લુકોઝ, ઓપ્શન સી ફ્રુક્ટોઝ, ઓપ્શન ડી માલ્ટોઝ. મધનું મુખ્ય ઘટક કયું છે? સુક્રોઝ, ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ કે માલ્ટોઝ? તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી, ફ્રુક્ટોઝ. મધનું મુખ્ય ઘટક કયું છે? તો ફ્રુક્ટોઝ. કયું છે? ફ્રુક્ટોઝ. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. આવરણના ઉપરના ભાગને ખાલી જગ્યા કહેવામાં આવે છે. આવરણના
ઉપરના ભાગને ખાલી જગ્યા કહેવામાં આવે છે? ઓપ્શન એ એસ્થેનોસ્ફિયર, ઓપ્શન બી મેસોસ્ફિયર, ઓપ્શન સી બેરોસ્ફિયર, ઓપ્શન ડી લિથોસ્ફિયર. આવરણના ઉપરના ભાગને ખાલી જગ્યા કહેવામાં આવે છે? એસ્થેનોસ્ફિયર, મેસોસ્ફિયર, બેરોસ્ફિયર કે લિથોસ્ફિયર? જલ્દીથી જવાબ કમેન્ટ બોક્સમાં જણાવો વિદ્યાર્થી મિત્રો. તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ એસ્થેનોસ્ફિયર. આવરણના ઉપરના ભાગને શું કહેવામાં આવે છે? તો એસ્થેનોસ્ફિયર કહેવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન, પંચસિદ્ધાંતિકા એ કોનો જાણીતો ગ્રંથ છે? ઓપ્શન એ આર્યભટ્ટ, બી નાગાર્જુન, સી વરામિહિર, ઓપ્શન ડી ટોલેમી. પંચસિદ્ધાંતિકા એ કોનો જાણીતો ગ્રંથ છે? આર્યભટ્ટ, નાગાર્જુન, વરામિહિર કે ટોલેમી? આપણો જવાબ રહેશે ઓપ્શન સી વરામિહિરનો. પંચસિદ્ધાંતિકા એ કોનો જાણીતો ગ્રંથ છે? તો વરામિહિરનો. નેક્સ્ટ પ્રશ્ન, ખંડ પ્રવહનના સિદ્ધાંત અનુસાર 20 કરોડ વર્ષ પહેલા માત્ર એક જ ભૂમિખંડ અસ્તિત્વમાં હતો, તે કયો હતો? ખંડ પ્રવહનના સિદ્ધાંત અનુસાર 20 કરોડ વર્ષ પહેલા માત્ર એક જ ભૂમિખંડ અસ્તિત્વમાં હતો, તે કયો હતો? એ પેન્જિયા, બી પેન્થલાસર, સી વેણતર, ડી એક પણ નહીં. ખંડ પ્રવહનના સિદ્ધાંત અનુસાર 20 કરોડ વર્ષ પહેલા માત્ર એક જ ભૂમિખંડ અસ્તિત્વમાં હતો, તે કયો હતો? પેન્જિયા, પેન્થાસર, વેણતર કે એક પણ નહીં? તો આપણો જવાબ છે ઓપ્શન એ પેન્જિયા. કયો હતો? પેન્જિયા. નેક્સ્ટ પ્રશ્ન, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેટ્રોલિયમ ક્યાં આવેલું છે? ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેટ્રોલિયમ ક્યાં આવેલું છે? એ ધનબાદ, બી કોલકાતા, સી દહેરાદૂન, ડી બેંગ્લોર. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેટ્રોલિયમ ક્યાં આવેલું છે? ધનબાદ, કોલકાતા, દહેરાદૂન કે બેંગ્લોર? તો આપણો જવાબ રહેશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી દહેરાદૂન. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેટ્રોલિયમ દહેરાદૂન ખાતે આવેલું છે. નેક્સ્ટ, સીલ, ડાઇક, લેપોલિથ અને લેકોલિથ કયા સ્વરૂપના ખડક છે? ઓપ્શન એ પ્રાથમિક આગ્નેય ખડક, મધ્યસ્થ આગ્નેય ખડક, સી અંતસ્થ આગ્નેય ખડક, ડી બાહ્ય આગ્નેય ખડક. સીલ, ડાઇક, લેપોલિથ અને લેકોલિથ. સીલ, ડાઇક, લેપોલિથ અને લેકોલિથ કયા સ્વરૂપના ખડક છે? પ્રાથમિક આગ્નેય ખડક, મધ્યસ્થ આગ્નેય ખડક, અંતસ્થ આગ્નેય ખડક કે બાહ્ય આગ્નેય ખડક? તો આપણો જવાબ રહેશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન બી મધ્યસ્થ આગ્નેય ખડક. સીલ, ડાઇક, લેપોલિથ અને લેકોલિથ એ મધ્યસ્થ આગ્નેય ખડક સ્વરૂપના ખડકો છે. નેક્સ્ટ પ્રશ્ન, ભારતમાં સૌપ્રથમ ક્યારે અંગ્રેજી કેળવણીનો પ્રારંભ થયો? ઓપ્શન એ 1940, ઓપ્શન બી 1942, ઓપ્શન સી 1938, ઓપ્શન ડી 1935. ભારતમાં સૌપ્રથમ ક્યારે અંગ્રેજી કેળવણીનો પ્રારંભ થયો? 1940, 1942, 1938 કે 1935? તો આપણો જવાબ રહેશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન ડી 1935માં ભારતમાં સૌપ્રથમ અંગ્રેજી કેળવણીનો પ્રારંભ થયો. ક્યારે? 1935માં. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, બે વાયુ સમુચ્ચના મિલન ક્ષેત્રને શું કહે છે? બે વાયુ સમુચ્ચના મિલન ક્ષેત્રને શું કહે છે? ઓપ્શન એ મિસ્ટ્રલ, ઓપ્શન બી વાતાગ્રહ, ઓપ્શન સી હર્મેટન, ઓપ્શન ડી આપેલ એક પણ નહીં. બે વાયુ સમુચ્ચના મિલન ક્ષેત્રને શું કહે છે? મિસ્ટ્રલ, વાતાગ્રહ, હર્મેટન કે આપેલ એક પણ નહીં? આપણો જવાબ રહેશે મિત્રો ઓપ્શન બી વાતાગ્રહ. બે વાયુ સમુચ્ચના મિલન ક્ષેત્રને વાતાગ્રહ કહે છે. શું કહે છે? વાતાગ્રહ.
જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. બ્રિટિશ સરકારે બંગાળના ભાગલા ક્યારે રદ કર્યા? ઓપ્શન એ 1921માં, ઓપ્શન બી 1923માં, ઓપ્શન સી 1924, ઓપ્શન ડી 1911. બ્રિટિશ સરકારે બંગાળના ભાગલા ક્યારે રદ કર્યા? 1921, 1923, 1924 કે 1911? તો મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી 1911. બ્રિટિશ સરકારે બંગાળના ભાગલા 1911માં રદ કર્યા. નેક્સ્ટ. ચક્રવાતના કેન્દ્રમાં દબાણ કેવું હોય છે? ચક્રવાતના કેન્દ્રમાં દબાણ કેવું હોય છે? ઓપ્શન એ ઓછું, ઓપ્શન બી વધારે, ઓપ્શન સી અચળ, ઓપ્શન ડી શૂન્ય. ચક્રવાતના કેન્દ્રમાં દબાણ કેવું હોય છે? ઓછું, વધારે, અચળ કે શૂન્ય? તો આપણો જવાબ રહેશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એ ઓછું. ચક્રવાતના કેન્દ્રમાં દબાણ ઓછું હોય છે. ચક્રવાતના કેન્દ્રમાં દબાણ કેવું હોય છે? ઓછું હોય છે. નેક્સ્ટ. 1946માં ભારતની કુલ યુનિવર્સિટીઓની સંખ્યા કેટલી હતી? ઓપ્શન એ 12, 14, 13 કે 16? 1946માં ભારતની કુલ યુનિવર્સિટીઓની સંખ્યા કેટલી હતી? 12, 14, 13 કે 16? તો આપણો જવાબ રહેશે મિત્રો ઓપ્શન ડી 16. 1946માં ભારતની કુલ યુનિવર્સિટીઓની સંખ્યા 16 હતી. કેટલી હતી? 16. નેક્સ્ટ. હિન્દ મહાસાગરમાં દક્ષિણ વિષુવવૃત્તીય ગરમ પ્રવાહ 12 માસ કઈ દિશામાં વહે છે? ઓપ્શન એ ઉત્તર, ઓપ્શન બી દક્ષિણ, પૂર્વ કે પશ્ચિમ? હિન્દ મહાસાગરમાં દક્ષિણ વિષુવવૃત્તીય ગરમ પ્રવાહ 12 માસ કઈ દિશામાં વહે છે? ઉત્તર, દક્ષિણ, પૂર્વ કે પશ્ચિમ? આપણો જવાબ રહેશે ઓપ્શન ડી પશ્ચિમ દિશામાં. હિન્દ મહાસાગરમાં દક્ષિણ વિષુવવૃત્તીય ગરમ પ્રવાહ 12 માસ પશ્ચિમ દિશામાં વહે છે. નેક્સ્ટ પ્રશ્ન. ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કોણે કરી? ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કોણે કરી? એ ચંદ્રશેખર આઝાદ, બી શ્યામકૃષ્ણ વર્મા, સી મેડમ ભીખાજી કામા, ડી સ્વામી વિવેકાનંદ? ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કોણે કરી હતી? ચંદ્રશેખર આઝાદે, શ્યામજી કૃષ્ણ વર્માએ, મેડમ ભીખાજી કામાએ કે સ્વામી વિવેકાનંદજીએ? તો મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન બી શ્યામજી કૃષ્ણ વર્માએ ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કરી હતી. ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કોણે કરી હતી? તો શ્યામજી કૃષ્ણ વર્માએ કરી હતી. નેક્સ્ટ. જાણીતી નવલકથા પેરેલિસિસના લેખક કોણ છે? જાણીતી નવલકથા પેરેલિસિસના લેખક કોણ છે? ઓપ્શન એ નાનાભાઈ ભટ્ટ, ઓપ્શન બી ચંદ્રકાંત બક્ષી, ઓપ્શન સી પ્રિયકાંત મણિયાર, ઓપ્શન ડી ગૌરીશંકર જોશી? જાણીતી નવલકથા પેરેલિસિસના લેખક કોણ છે? નાનાભાઈ ભટ્ટ, ચંદ્રકાંત બક્ષી, પ્રિયકાંત મણિયાર કે ગૌરીશંકર જોશી? તો આપણો જવાબ રહેશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન બી ચંદ્રકાંત બક્ષી. જાણીતી નવલકથા પેરેલિસિસના લેખક કોણ છે? તો ચંદ્રકાંત બક્ષી. પેરેલિસિસ એ શું છે? તો એક જાણીતી નવલકથા છે જેના લેખક છે ચંદ્રકાંત બક્ષી. નેક્સ્ટ. જાહેર નોકરીઓમાં પછાત વર્ગો માટેની જોગવાઈ ભારતીય બંધારણના કયા ભાગમાં કરાય છે? જાહેર નોકરીઓમાં પછાત વર્ગો માટેની જોગવાઈ ભારતીય બંધારણના કયા ભાગમાં કરાય છે? ઓપ્શન એ ભાગ 1, ઓપ્શન બી ભાગ 2, ઓપ્શન સી ભાગ 3, ઓપ્શન ડી ભાગ 4? જાહેર નોકરીઓમાં પછાત વર્ગો માટેની જોગવાઈ ભારતીય બંધારણના કયા ભાગમાં કરાય છે? ભાગ 1, ભાગ 2, ભાગ 3 કે ભાગ 4? તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી ભાગ 3માં. જાહેર નોકરીઓમાં પછાત વર્ગો માટેની જોગવાઈ ભારતીય બંધારણના ભાગ 3માં કરાય છે. નેક્સ્ટ પ્રશ્ન. કયા હાસ્ય લેખકને ગુજરાત રાજ્ય દ્વારા 5 વખત પારિતોષિક હાંસલ થયું છે? ઓપ્શન એ કનૈયાલાલ મુનશી, ઓપ્શન બી રસિકલાલ અંધારિયા,
ઓપ્શન સી વિનોદ ભટ્ટ, ઓપ્શન ડી અમૃત ઘાયલ. કયા હાસ્ય લેખકને ગુજરાત રાજ્ય દ્વારા 5 વખત પારિતોષિક હાંસલ થયું છે? કનૈયાલાલ મુનશી, રસિકલાલ અંધારિયા, વિનોદ ભટ્ટ કે અમૃત ઘાયલ? આપણો જવાબ રહેશે મિત્રો ઓપ્શન સી વિનોદ ભટ્ટ. વિનોદ ભટ્ટને ગુજરાત રાજ્ય દ્વારા 5 વખત પારિતોષિક હાંસલ થયું છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. અને હા મિત્રો, લાઈક કરવાનું તો ક્યારેય ના ભૂલતા. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ભારતમાં જિલ્લા કલેક્ટરની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? ભારતમાં જિલ્લા કલેક્ટરની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? ઓપ્શન એ લોર્ડ રિપન, ઓપ્શન બી લોર્ડ વોન હેસ્ટિંગ્સ, ઓપ્શન સી લોર્ડ માઉન્ટબેટન, ઓપ્શન ડી લોર્ડ ક્લાઇવ. ભારતમાં જિલ્લા કલેક્ટરની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? લોર્ડ રિપન, લોર્ડ વોન હેસ્ટિંગ, લોર્ડ માઉન્ટબેટન કે લોર્ડ ક્લાઇવ? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી લોર્ડ વોન હોસ્ટિંગ દ્વારા ભારતમાં જિલ્લા કલેક્ટરની સ્થાપના કરવામાં આવી હતી. લોર્ડ વોન હેસ્ટિંગ દ્વારા ભારતમાં જિલ્લા કલેક્ટરની સ્થાપના કરવામાં આવી હતી. જોઈએ નેક્સ્ટ. ગુજરાતી સાહિત્યના કયા મહાન સર્જક મુંબઈ રાજ્યના ગૃહપ્રધાન રહ્યા હતા? ઓપ્શન એ બાળશંકર કંથારિયા, ઓપ્શન બી નરસિંહરાવ દિવેટિયા, ઓપ્શન સી કનૈયાલાલ મુનશી, ઓપ્શન ડી ઉમાશંકર જોશી. ગુજરાતી સાહિત્યના કયા મહાન સર્જક મુંબઈ રાજ્યના ગૃહપ્રધાન રહ્યા હતા? બાળશંકર કંથારિયા, નરસિંહરાવ દિવેટિયા, કનૈયાલાલ મુનશી કે ઉમાશંકર જોશી? તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી કનૈયાલાલ મુનશી. ગુજરાતી સાહિત્યના મહાન સર્જક એટલે કે કનૈયાલાલ મુનશી મુંબઈ રાજ્યના ગૃહપ્રધાન રહ્યા હતા. નેક્સ્ટ. દ્રાક્ષની ખેતી કયા રાજ્યમાં વધુ થાય છે? દ્રાક્ષની ખેતી કયા રાજ્યમાં વધુ થાય છે? ઓપ્શન એ પંજાબ, ઓપ્શન બી કર્ણાટક, ઓપ્શન સી હિમાચલ પ્રદેશ, ઓપ્શન ડી મહારાષ્ટ્ર. દ્રાક્ષની ખેતી કયા રાજ્યમાં વધુ થાય છે? પંજાબ, કર્ણાટક, હિમાચલ પ્રદેશ કે મહારાષ્ટ્ર? આપણો જવાબ રહેશે ઓપ્શન ડી મહારાષ્ટ્રમાં દ્રાક્ષની ખેતી વધુ થાય છે. ક્યાં થાય છે? દ્રાક્ષની ખેતી કયા રાજ્યમાં વધુ થાય છે? તો મહારાષ્ટ્ર રાજ્યમાં. નેક્સ્ટ. એક વાહન પ્રથમ 4 કલાક 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે અને ત્યારબાદ 6 કલાક 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે, તો તે વાહન કુલ કેટલું અંતર કાપ્યું હશે? ઓપ્શન એ 740 કિલોમીટર, ઓપ્શન બી 540 કિલોમીટર, ઓપ્શન સી 80 કિલોમીટર, ઓપ્શન ડી 640 કિલોમીટર. એક વાહન પ્રથમ 4 કલાક 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે અને ત્યારબાદ 6 કલાક 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે, તો તે વાહને કુલ કેટલું અંતર કાપ્યું છે? 740 કિલોમીટર, 540 કિલોમીટર, 80 કિલોમીટર કે 640 કિલોમીટર? વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ સાવ શોર્ટમાં છે. તેના માટે તમારે શું કરવાનું રહેશે કે એક વાહન પ્રથમ 4 કલાક અને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે, તો 4 ગુણ્યા 60 એટલે કે 240 કિલોમીટર દોડશે. ત્યારબાદ 6 કલાક 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે, તો 6 ગુણ્યા 50 એટલે કે 300 કિલોમીટર દોડશે. તો ટોટલ કરીએ તો 240 પ્લસ 300 એટલે કે 540 કિલોમીટર દોડશે. તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી 540 કિલોમીટર. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ડિજિટલ ઇન્ડિયા યોજનાનો પ્રારંભ ક્યારે થયો? ઓપ્શન એ 1 ઓગસ્ટ 2016, 1 જુલાઈ 2015, 1 જુલાઈ 2016, 1 ઓગસ્ટ 2016. ડિજિટલ ઇન્ડિયા યોજનાનો પ્રારંભ ક્યારે થયો? જલ્દીથી જવાબ કમેન્ટ બોક્સમાં આપો મિત્રો.
તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, 1 જુલાઈ 2015ના રોજ ડિજિટલ ઇન્ડિયા યોજનાનો પ્રારંભ થયો. ડિજિટલ ઇન્ડિયા યોજનાનો પ્રારંભ ક્યારે થયો? તો 1 જુલાઈ 2015થી. નેક્સ્ટ, જો એક ઘડિયાળમાં 4 અને 15નો સમય છે તો સામે રાખેલ અરીસામાં શું સમય દેખાશે? જો એક ઘડિયાળમાં 4 અને 15નો સમય છે તો સામે રાખેલ અરીસામાં શું સમય દેખાશે? ઓપ્શન એ 8:10, ઓપ્શન બી 7:15, ઓપ્શન સી 8:15, ઓપ્શન ડી 9:15. ઘડિયાળમાં 4:15નો સમય છે અને સામે રાખેલ અરીસામાં કેટલો સમય દેખાશે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, 7 અને 15નો સમય દેખાશે. નેક્સ્ટ, અટલ મિશન અંતર્ગત સૌપ્રથમ એક્શન પ્લાન કયા રાજ્યએ રજૂ કર્યો? અટલ મિશન અંતર્ગત સૌપ્રથમ એક્શન પ્લાન કયા રાજ્યએ રજૂ કર્યો? એ ગુજરાત, બી રાજસ્થાન, સી મહારાષ્ટ્ર, ડી દિલ્હી. અટલ મિશન અંતર્ગત સૌપ્રથમ એક્શન પ્લાન કયા રાજ્યએ રજૂ કર્યો? ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર કે દિલ્હી? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, રાજસ્થાન. અટલ મિશન અંતર્ગત સૌપ્રથમ એક્શન પ્લાન કયા રાજ્યએ રજૂ કર્યો? તો રાજસ્થાને રજૂ કર્યો. નેક્સ્ટ, ગુજરાતમાં ભૂમિજળ સંશોધન કાર્ય સર્વપ્રથમ કયા જિલ્લામાં શરૂ કરવામાં આવ્યું હતું? ઓપ્શન એ મહેસાણા, ઓપ્શન બી બનાસકાંઠા, ઓપ્શન સી રાજકોટ, ઓપ્શન ડી વડોદરા. ગુજરાતમાં ભૂમિજળ સંશોધન કાર્ય સર્વપ્રથમ કયા જિલ્લામાં શરૂ કરવામાં આવ્યું હતું? મહેસાણા, બનાસકાંઠા, રાજકોટ કે વડોદરા? તો આપણો જવાબ રહેશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એ મહેસાણા. ગુજરાતમાં ભૂમિજળ સંશોધન કાર્ય સર્વપ્રથમ મહેસાણા જિલ્લામાં શરૂ કરવામાં આવ્યું હતું. નેક્સ્ટ, શરીરનું રોગો સામે રક્ષણ કયા કણો કરે છે? શરીરનું રોગો સામે રક્ષણ કયા કણો કરે છે? ઓપ્શન એ રક્તકણો, ઓપ્શન બી ત્રાકકણો, ઓપ્શન સી શ્વેતકણો, ઓપ્શન ડી હરિતકણો. શરીરનું રોગો સામે રક્ષણ કયા કણો કરે છે? રક્તકણો, ત્રાકકણો, શ્વેતકણો કે હરિતકણો? તો આપણો જવાબ રહેશે મિત્રો ઓપ્શન સી શ્વેતકણો. શરીરનું રોગો સામે રક્ષણ શ્વેતકણો કરે છે. શરીરનું રોગો સામે રક્ષણ શ્વેતકણો કરે છે. નેક્સ્ટ, વજન એ કેવી રાશિ છે? વજન એ કેવી રાશિ છે? ઓપ્શન એ સદિશ, ઓપ્શન બી અદિશ, ઓપ્શન સી નિયમિત, ઓપ્શન ડી વર્તુળાકાર. વજન એ કેવી રાશિ છે? સદિશ, અદિશ, નિયમિત કે વર્તુળાકાર? તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ સદિશ રાશિ. વજન એ કેવી રાશિ છે? વજન એ સદિશ રાશિ છે. નેક્સ્ટ, કાંસુ કઈ બે ધાતુઓના મિશ્રણથી બને છે? કાંસુ કઈ બે ધાતુઓના મિશ્રણથી બને છે? એ તાંબુ અને નિકલ, બી નિકલ અને ટીન, સી ક્રોમિયમ અને તાંબુ, ડી તાંબુ અને ટીન. કાંસુ કઈ બે ધાતુઓના મિશ્રણથી બને છે? તાંબુ અને નિકલ, નિકલ અને ટીન, ક્રોમિયમ અને તાંબુ કે તાંબુ અને ટીન? તો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી તાંબુ અને ટીન. તાંબુ અને ટીન આ બંને ધાતુઓના મિશ્રણથી કાંસુ બને છે. નેક્સ્ટ પ્રશ્ન, ક્ષ કિરણોની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી? ક્ષ કિરણોની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી? ઓપ્શન એ વિલાર્ડ, ઓપ્શન બી રુથરફોર્ડ, ઓપ્શન સી રોન્ટઝન, ઓપ્શન ડી ચેડવિક. ક્ષ કિરણોની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી? વિલાર્ડ, રુથરફોર્ડ, રોન્ટઝન કે ચેડવિક? આપણો જવાબ રહેશે ઓપ્શન સી રોન્ટઝન. ક્ષ કિરણોની શોધ રોન્ટઝને કરી હતી. કોને કરી હતી? રોન્ટઝને. કયા તરંગો શૂન્યાવકાશમાં પણ પ્રસરી શકે છે? કયા તરંગો શૂન્યાવકાશમાં પણ પ્રસરી શકે છે?
ઓપ્શન એ યાંત્રિક તરંગો, ઓપ્શન બી બિનયાંત્રિક તરંગો, ઓપ્શન સી લંબગત તરંગો, ઓપ્શન ડી સંગત તરંગો. કયા તરંગો શૂન્યાવકાશમાં પણ પ્રસરી શકે છે? યાંત્રિક તરંગો, બિનયાંત્રિક તરંગો, લંબગત તરંગો કે સંગત તરંગો? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી બિનયાંત્રિક તરંગો. બિનયાંત્રિક તરંગો શૂન્યાવકાશમાં પણ પ્રસરી શકે છે. નેક્સ્ટ, સરેરાશ ઝડપ એ કેવી રાશિ છે? સરેરાશ ઝડપ એ કેવી રાશિ છે? ઓપ્શન એ સદિશ, ઓપ્શન બી અદિશ, ઓપ્શન સી નિયમિત, ઓપ્શન ડી અનિયમિત. સરેરાશ ઝડપ એ કેવી રાશિ છે? સદિશ, અદિશ, નિયમિત કે અનિયમિત? તો આપણો જવાબ રહેશે મિત્રો ઓપ્શન બી સરેરાશ ઝડપ એ અદિશ રાશિ છે. કેવી રાશિ છે? અદિશ રાશિ છે. નેક્સ્ટ, ભરૂચ જિલ્લાની મુખ્ય નદીઓ જણાવો. ભરૂચ જિલ્લાની મુખ્ય નદીઓ જણાવો. ઓપ્શન એ નર્મદા, કીમ, કરજણ કે અમરાવતી. ઓપ્શન બી હિરણ, ટાઢર, ગોમા અને મેશ્રી. ઓપ્શન સી વિશ્વામિત્રી, કીમ, મેશ્રી. ઓપ્શન ડી શેરડી, લુણી, વાત્રક કે મહી. ભરૂચ જિલ્લાની મુખ્ય નદીઓ જણાવો. તો મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન એ નર્મદા, કીમ, કરજણ અને અમરાવતી. આ 4 નદીઓ ભરૂચ જિલ્લાની મુખ્ય નદીઓ છે. કઈ? નર્મદા, કીમ, કરજણ અને અમરાવતી. જેનો શોર્ટ છે અ કી ક ન. અ ફોર અમરાવતી, કી ફોર કીમ, ક ફોર કરજણ અને ન ફોર નર્મદા. વિદ્યાર્થી મિત્રો, આવા મોસ્ટ આઈએમપી નેક્સ્ટ પ્રશ્નો જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. જય જય ગરવી ગુજરાત મિત્રો.